વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પાસિંગ સિરીઝમાં તમારું સ્વાગત કરું છું। 12 કોમર્સનો ફરીથી આપણે એક મોસ્ટ આઈએમપી સંભાવનાનો ક્વેશ્ચન લઈને આવ્યા છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના શોધો। સૌપ્રથમ આપણને ખબર છે કે લીપ વર્ષના કુલ કેટલા દિવસો હોય ને લીપ વર્ષ ન હોય તો તે વર્ષના કુલ કેટલા દિવસો હોય છે। તો લીપ વર્ષ હોય તે વર્ષના કુલ 366 દિવસ હોય છે અને લીપ વર્ષ ન હોય તેવા વર્ષના કુલ દિવસોની સંખ્યા 365 હોય છે। તો આપણે દર્શાવીશું કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષના કુલ દિવસોની સંખ્યા બરાબર 365। તમને બધાને જ ખબર છે વર્ષમાં કુલ કેટલા અઠવાડિયા આવે છે? 52 અઠવાડિયા। તો વર્ષના કુલ અઠવાડિયાઓની સંખ્યા બરાબર 52। હવે આ અઠવાડિયા પ્રમાણે દિવસોની સંખ્યા કેટલી થશે? તો માટે કુલ દિવસોની સંખ્યા બરાબર 52 ગુણ્યા 7 કરીશું તો મળશે 364। તેથી આપણને મળશે વધારાના દિવસોની સંખ્યા। તો માટે વધારાના દિવસોની સંખ્યા બરાબર 365 માંથી 364 બાદ કરીશું તો કેટલા મળશે? 1। એનો અર્થ એમ થયો કે આ અઠવાડિયામાં કુલ વધારાના દિવસોની સંખ્યા કેટલી મળી? 1। તો આ વધારાનો દિવસ કયો હોઈ શકે? તો આ વધારાનો એક દિવસ નીચે મુજબ હોઈ શકે: રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ। હવે આપણને જે ઘટના શોધવાની કીધી છે તે ઘટનાને આપણે નામ આપી દઈએ ઘટના એ। શું કીધું છે ઘટનામાં? કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર હોવાની સંભાવના। તો લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 સોમવાર હોવાની સંભાવના। તો માટે P ઓફ A બરાબર m ના છેદમાં n। m એટલે કે કુલ સાનુકૂળ બનાવો। જે આપણે જે વધારાના દિવસો આવ્યા છે એક, તે આમાં સોમવાર કેટલી વખત આવે છે? 1 વખત। અને કુલ દિવસોની સંખ્યા કેટલી છે? 7। તે આપણા થશે કુલ પ્રાથમિક બનાવો। તેથી આપણો જવાબ કેટલા આવશે? 1 ના છેદમાં 7।